સુરતમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓને નાયબ મુખ્યમંત્રીની ખુલ્લી ચેતવણી. કોઈ પણ ચમરબંધીને છોડાશે નહીં. સુરતમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ટૂંક સમયમાં AI આધારિત સિગ્નલ સિસ્ટમ શરૂ કરાશે. સુરતને મેટ્રો બુલેટ ટ્રેન અને નવી એર કનેક્ટિવિટી ભેટ મળશે. ધોલેરામાં સેમિકન્ડક્ટરથી વચ્ચે રોજગારી. કોંગ્રેસના કર્ફ્યુ શાસન સામે ભાજપના વિકાસની સરખામણી. વિપક્ષે મહિલા આરક્ષણ બિલમાં રોડા નાખ્યાનો આક્ષેપ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સુરત મહાનગર ખાતે યુવા ચોપાલ કે જે યંગ ઇન્ફ્લુએન્સર્સ, યંગ એન્ટરપ્રેનોર્સ અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથેનો સંવાદ આજે યોજવામાં આવ્યો હતો. સુરત મહાનગરની યુવા મોરચાની સમગ્ર ટીમ અને પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા તમામ યુવાધનને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને વિશેષ યુવાનો સાથે સંવાદ કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા આપણા ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી અને સુરતના પનોતા પુત્ર એવા શ્રી હર્ષ સંઘવીજી. અને એમણે જે પ્રકારે યુવાનોને, કારણ કે જ્યારથી આજનો યુવા અને એનો જન્મ સુરતની અંદર થયો છે ત્યારથી જે જૂના જે પ્રાણ પ્રશ્નો હતા એ તો હવે એ પ્રશ્નો જ એક્સટિંક્ટ થઈ ગયા છે. ત્યારે કઈ રીતે સુરતની વિકાસ ગાથાએ વેગ પકડ્યો અને આગળ જઈને પણ કઈ રીતે સુરતના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના માધ્યમથી સમગ્ર ભારત વિકસિત ભારત તરફ આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ ડબલ એન્જિનની સરકાર દ્વારા કઈ રીતે સમગ્ર વિસ્તાર આગળ વધવાનો છે એને લઈને પણ ઘણી માહિતી આપી. સાથે સાથે યુવાનો સાથે સંવાદ કરી એમના પ્રશ્નો સાંભળી એમનો પણ જવાબ આપવાની એક સુંદર અભિગમ એ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યો હતો. ઘણા યુવાનોએ પછી એ વ્યસન મુક્તિ હોય, એનું દૂષણ કઈ રીતે રાજ્યમાંથી હટાવી શકાય, અતિક્રમણનો પ્રશ્ન હોય એની અંદર કઈ રીતે દક્ષિણ ગુજરાતની અંદર પગલાં લઈ શકાય, આ તમામ બાબતો અને અંતે યુવા મહિલાઓ દ્વારા પણ જે નારી શક્તિ સંશોધન જે છે અને એનો વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો એને લઈને પણ જે એમના દ્વારા એક નારાજગી મહિલાઓ દ્વારા દર્શાવવામાં આવી, એમાં પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે મોદી સાહેબ અને તમામ એનડીએના સાંસદો દ્વારા જે પ્રયાસ થયા હતા એ પ્રયાસને પણ એમણે સમગ્ર યુવાઓની સમક્ષ મૂક્યા હતા. અને એકંદરે આ યુવા ચોપાલ જ્યારે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનો સંવાદ પૂર્ણ થયો ત્યારે તમામ યુવાઓએ સાથે મળી અને વિકાસ માટે પોતાના મતાધિકારનો પ્રયોગ કરવા માટેના સંકલ્પ લીધા હતા. અને તમામ યુવાઓએ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીની વાતથી ખૂબ પ્રેરણા પણ લીધી હતી. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.